આજે આપણે જોઈશું બીકોમ સેમિસ્ટર 4 એમાં કોસ્ટ એકાઉન્ટની પેપર સ્ટાઇલ. આખું પેપર આવશે 50 માર્ક્સનું. એમાં પહેલો પ્રશ્નમાં આવશે પ્રશ્ન 1. એમાં પ્રશ્ન 10 માર્ક્સનો હશે. એમાં ચેપ્ટર પહેલું એકમ પડતર પદ્ધતિ એનો દાખલો આવશે, અથવા અથવામાં ચેપ્ટર પહેલું જ આવશે એનો પણ દાખલો આવશે. પ્રશ્ન 2 માં એ પણ 10 માર્ક્સનો આવશે. એમાં ચેપ્ટર બીજું પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી, અથવા એના ચેપ્ટર અથવામાં પણ બીજું ચેપ્ટર આવશે, એ પણ દાખલો જ આવશે. પ્રશ્ન 3 એ પણ 10 માર્ક્સનો આવશે. એમાં ચેપ્ટર ત્રીજું કરાર પડતર પદ્ધતિ અથવામાં ત્રીજું ચેપ્ટર, એ પણ દાખલો આવશે. પ્રશ્ન 4 માં એ પણ 10 માર્ક્સ. એમાં ચેપ્ટર ચોથું જોબ પડતર પદ્ધતિ અને બેઝ પડતર પદ્ધતિ એના અથવામાં ચેપ્ટર 4, એ પણ દાખલો જ આવશે. અને છેલ્લા પ્રશ્ન 5 માં 10 માર્ક્સના MCQ આવશે. તે બધા ચેપ્ટરમાંથી 2 પૂછાશે. તો આજે આપણે 2025ના પેપરમાં પૂછાયેલા MCQ જોઈશું. એ આપણા માટે 2026 માટે IMP રહેશે. તો આ તમે જોઈ શકો છો 2025માં 25નું પેપર છે. એપ્રિલ મહિનામાં લેવાયેલી હતી પરીક્ષા કોસ્ટ એકાઉન્ટ સેમિસ્ટર બીકોમ 4. તેના આજે આપણે MCQ સોલ્યુશન જોઈશું. પહેલો MCQ છે પ્રશ્ન 5 માં 10 માર્ક્સના MCQ આવશે. પહેલો MCQ છે દાન, સખાવત તથા આવકવેરો પડતરના પત્રકમાં નીચે પૈકી કયા ખર્ચ સમાવવામાં આવે છે? તેનો જવાબ આવશે એક પણ નહીં. વિકલ્પ નંબર 2. એક કંપનીમાં 500 એકમોના ઉત્પાદનની પ્રાથમિક પડતર 75,000 છે અને રૂપાંતર પડતર ₹1,20,000 છે. કુલ કારખાના પડતર ₹1,50,000 છે. તો તેનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ શોધો. તેમાં કુલ કારખાના પડતરમાંથી રૂપાંતર પડતર બાદ કરી દેવાની. તો જે આવશે એ માલ સામાન હશે ₹30,000. માલ સામાનમાં પ્રાથમિક પડતર એ માલ સામાન અને મજૂરી 2 એકમો ભેગા થઈને પ્રાથમિક પડતર બને. એટલા માટે પ્રાથમિક પડતરમાંથી માલ સામાનની બાદ કરતા જે વધે તેને પ્રત્યક્ષ મજૂરી કહેવાય. એટલે આપણો જવાબ આવશે ₹45,000. વિકલ્પ નંબર 3. નીચે પૈકી કઈ વિગત પડતરના હિસાબોમાં નોંધાતી નથી? તેનો જવાબ આવશે એ આપેલ બધી જ. વિકલ્પ નંબર 4. પડતરના હિસાબો મુજબ નફો ₹50,000 છે. માંડી વાળેલ પાઘડી ₹5,000 છે અને મળેલ ભાડું ₹5,000 છે. નાણાકીય હિસાબો મુજબ નફો કેટલો થશે? તો એમાં પડતરના હિસાબ મુજબ નફો ₹50,000 છે. એમાં આપણે મળેલ ભાડું એ આપણી આવક ગણાય, એટલે તે નફામાં ઉમેરાશે તો ટોટલ થશે ₹55,000. અને એમાંથી માંડી વાળેલ પાઘડી 5,000 બાદ કરતા આપણો જવાબ આવશે 50,000. અહીં આપણે આ રકમ બે સરખી છે એટલે 50,000 જવાબ આવે છે. બાકી અહીં મળેલ ભાડું ₹6,000 હોત તો 50,000 પ્લસ ₹6,000 માઇનસ પાઘડી માંડી વાળેલ 5,000. તો આપણું મળેલ ભાડું ₹6,000 હોત તો આપણો જવાબ આવતો 51,000. પણ પરંતુ પાઘડીની અને મળેલ ભાડાની રકમ 5,000 સરખી છે, તેથી આપણો જવાબ આવશે 50,000. અહીં સંખ્યા બદલાય તો આ જવાબ બદલાતો હશે. એ ગણતરી કરીને તમારે લખવાનું રહેશે. વિકલ્પ નંબર 5. કરાર પડતર મોટા ભાગે શેમાં ઉપયોગમાં લેવાય છે? તેનો જવાબ આવશે બાંધકામ માટે. કરાર પડતર ફક્ત બાંધકામ માટે વધુમાં વધુ ઉપયોગમાં લેવાય છે. છઠ્ઠો વિકલ્પ નંબર 6. કરાર ખાતા મુજબ નફો ₹50,000, અંદાજિત કરાર ખાતા મુજબ અંદાજિત નફો 30,000 અને પ્રમાણિત કામ 80,000 અને કરાર કિંમત ₹2 લાખ હોય તો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. તેની ગણતરી કરવી પડશે. એના માટે અંદાજિત નફો આપણો 30,000 છે, એને ગુણ્યા પ્રમાણિત કામ ₹80,000. એટલે અંદાજિત નફો 30,000 ગુણ્યા 80,000 એના ભાગ્યા આપણી જે કરાર કિંમત હોય તે ભાગ્યા 2 લાખ. તો આપણો જવાબ આવશે ₹12,000. તો આપણો આ બીજા સાચો રહેશે ₹12,000. આવા વિકલ્પમાં સંખ્યા બદલાતી રહે, તેથી ગણતરી કરીને જે જવાબ આવે એ સાચો વિકલ્પ.
7મા નંબરનો વિકલ્પ એક જોબમાં માલ સામાન અને મજૂરી અનુક્રમે 200 અને 100 થશે. કારખાના ખર્ચ મજૂરીના 60% લેખે અને વહીવટી ખર્ચ કારખાના પડતરના 25% લેખે ઉમેર્યા બાદ જો પડતર પર 20% નફો અપેક્ષિત હોય તો જોબની કિંમત શું થશે? તેની હું તમને ગણતરી કરીને બતાવું. તેમાં માલ સામાન અને મજૂરી તો અહીં લખી દેવાનું માલ સામાન અને મજૂરી. માલ સામાન આપણા છે 200 રૂપિયા, મજૂરી 100 રૂપિયા, જે આવે તેને પ્રાથમિક પડતર કહેવાય. માલ સામાન 200, મજૂરી 100, જે આવે તેને પ્રાથમિક પડતર કહેવાય. કારખાના ખર્ચ મજૂરીના 60% લેખે છે, એટલે કારખાના ખર્ચ અંદર આપણે ઉમેરવાના થશે. કારખાના ખર્ચ મજૂરીના 60% એટલે કે 100 એના ગુણ્યા 60% બરાબર 60 રૂપિયા આવશે. કારખાના ખર્ચ 60 રૂપિયા આવશે, તેથી 360 કારખાના પડતર થશે. એમાં વહીવટી ખર્ચા કારખાના પડતરના 25% લેખે છે, એટલે 360 એના ગુણ્યા 25%, તો આ જવાબ 90 આવશે. વિકલ્પ નંબર 7, એક જોબમાં માલ સામાન અને મજૂરી અનુક્રમે 200 અને 100 રૂપિયા છે. કારખાના ખર્ચ મજૂરીના 60% લેખે અને વહીવટી ખર્ચ કારખાના પડતરના 25% લેખે ઉમેર્યા બાદ જો પડતર પર 20% નફો અપેક્ષિત હોય તો જોબની કિંમત શું થશે? તેનો જવાબ આવશે 540. એની ગણતરી કરીએ. 200 માલ સામાન અને મજૂરી 100, 300 બરાબર કારખાના પડતર આવશે અને મજૂરીના 60% લેખે કારખાના ખર્ચ મજૂરીના 60% છે, એટલે 60% એટલે 60 રૂપિયા થશે. એમાં વહીવટી ખર્ચ 360 ના 25% એટલે 90, તો 360 પ્લસ 90 કારખાના પડતર અને એના ઉપર નફો 450 એના ગુણ્યા 20% બરાબર 450 એના ગુણ્યા 20% બરાબર 90, તો 450 પ્લસ 90 જે આવે તે આપણી જોબની કિંમત, તો બરાબર આવશે 550. નંબર 8, કોમેસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપની કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તેમાં જવાબ આવશે બેઝ પડતર પદ્ધતિ.